તો વેરી ગુડ મોર્નિંગ. જઈ રહ્યા છે હું જય, અમારી જે કંપની છે એની ફર્સ્ટ ઓફિશિયલ ટ્રીપ. અને ત્યાં જઈને અમે અમારું કામ તો બીટીએસ અને સોશિયલ મીડિયા જ આખું સંભાળવાનું, બટ પિક્ચરનું નામ ત્યાં જઈને રિવીલ કરશું. ખબર નહીં ટીવી છેલ્લા ચેન્જ થઈ જાય તો એને કરતાં હાલ કંઈ બોલવું જ નહીં, કારણ કે અમારા પિક્ચરના પ્રોડ્યુસર જોરદાર છે. એટલે એની વે જઈ રહ્યા છે હાલ દમણ. રિક્ષામાં નહીં, અમે જઈશું પહેલાં ઠાકોરભાઈ દેસાઈ હોલ, ત્યાંથી પછી અમને ગાડીમાં લઈ જવામાં આવશે સ્પેશિયલ અમારા માટે અલગથી મૂકીએ અને બહુ જ મજા આવશે. ઓકે, સો સીન એવું છે, અમે એકચ્યુઅલી પહોંચી ગયા છે ઠાકોરભાઈ દેસાઈ હોલ ના જયા આવું, એટલે બસ આ રિક્ષા રેડી. બસ આમાં અમે જઈશું દમણ જોક સપાટ. બટ અમે રાહ જોઈએ છે ગાડીનું. 9:15 વાગે અમને બોલાયા હતા, બટ 9:15ની આગળ જ કંઈ થઈ ગયું છે. ખાસી રાહ જોવી પડી, થોડું વાંધો નહીં, હવે શું કરીએ. સવાના પોરમાં લો ગાર્ડનમાં શાંતિ તો હોય, એટલે ખબર પડી કે પબ્લિક કેમ જ લાગતું હોય છે. બાય ધ વે આ હોલ છે. બસ બધા ટો થઈને જતા જ રહો, કોઈ જોતું નહીં, બધા જતા રહો ટોઈંગ. શાંતિ થાય. એક જોરદાર ટાઇટલ બતાવું, શેક્સપિયર મારો જમાઈ. આમનો જમાઈ હતો શેક્સપિયરનો, બાય ધ વે. અને બીજું બતાવું, આથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. ટાઇટલ્સ તો એવા શોધીને લાવે છે ને, પ્રેમમાં પડ્યા અને સાસુ નડ્યા. ગજબ નાટક છે, વાહ. સોરી, ટાઇટલ ગજબ છે, વાહ. સો ફાઇનલી નીકળ્યા છે. આપણે જોડે છે દાનિશભાઈ, જેમેન લીડમાં છે, અને હાલ જ નીકળ્યા છે. તો અંદાજે અમે પહોંચીશું 3 વાગ્યાની આજુબાજુ આવી ગેસ, અને મે બી એની વહેલા પણ પહોંચી શકીએ. સો નીકળી. સો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે અમે લીધું છે, અને હાલ થોડુંક બ્રેક લીધું. બહુ જ સરસ જગ્યા છે, બહુ જ સુપર પ્રોપર્ટી આખી બનાવી છે. અને રોડ પણ થોડા સારા છે, લાઈક અમુક તો ખાડા ખડિયા રહેવાના, બટ રોડ સારા છે ઓવરઓલ. અને આટલે એક રેસ્ટ જેવું પણ એક એરિયા બનાવ્યો છે, જે બહુ સારો છે. લાઈક બસ હવે થોડુંક અહીંથી નાસ્તો લઈશું, કારણ કે નોનસ્ટોપ ત્યાં દમણ જવાનું જ છે, એટલે બહુ સ્ટે નહીં લઈએ. અને પ્લસ વેધર તો બહુ જ સુપર છે, ક્લાઉડી વેધર છે, એટલે આમ મજા આવે છે, બહુ હેડેક બેડેક ના થાય. ગ્રેટ. હા, ખબર નહીં જય ભાઈએ શું સેટિંગ પાડ્યું ત્યાંની કંઈક તો સેટિંગ પાડી આવ્યો છે ભાઈ. વાહ વાહ, ક્યાં જેટલી સેટિંગ પાડે, સના સેટિંગ પાડે તારે. શું હાલ અમે ખાવા બેઠા છે ખોડિયા ઢાબામાં. લાઈક કોઈ નથી, અમે બે જ છીએ, અને આ બધા ખબર નહીં સાઉન્ડ રેકોર્ડ કોને મૂક્યા. તો સિચ્યુએશન એવી છે. આમનો મને વિચાર આવ્યા તો કોઈને કીધું રહેવા દે ભાઈ, આટલા આગ લાગશે તો બચાવ કોણ જ હશે, એ જ ખબર નથી પડતું. જોરદાર, નાઇસ. એની વિચ વે ઇફ પ્રોપર્ટી જોવી હોય તો લાઈક બહુ જ સુપર પ્રોપર્ટી છે, બહુ જ સુપર છે, બહુ જ મોટી છે. લાઈક આપણે ગેસ સ્ટેશન જોયા હોય ફોરેનમાં, લાઈક એવું બનાવવાનું ટ્રાય કર્યું છે. નોટ એક્ઝેક્ટલી લાઈક દેટ, બટ ગેસ સ્ટેશન જેવું બનાવવાનું ટ્રાય કર્યું છે. લાઈક ટ્રક ઝોન પણ અલગ છે, કાર ઝોન પણ અલગ છે, જોડે એટલે ફૂડ કોર્ટ પણ આવી ગયું, પછી ત્યાં ફ્યુલિંગ પંપ પણ આવી ગયું. લાઈક બહુ સુપર ફેસિલિટી કહેવાય. નાઇસ. છેલ્લા 2 કલાકથી અમે વાપીમાં જ છીએ. લાઈક સખત ટ્રાફિક, સખત. હવે હાલ થોડું રિલીઝ થયું, બાકી માઇન્ડ બ્લોઈંગ ટ્રાફિક હતો, એક નંબર હતો.
તો ફાઇનલી અમે દમણ પહોંચી ગયા છે એન્ડ રૂમ ટૂર આમ તો બરોબર છે, બહુ માપની ટૂર છે, રૂમની બહુ ટૂર નથી લેવી, બટ એની વે પહોંચી ગયા છે દમણ એન્ડ વ્યૂ બહુ ગજબ છે એકચ્યુઅલી. હવે કંઈ નહીં, પણ અહીંથી જે પેલો દમણનો જે પેલું આમ જે કહેવાય છે કે જે રીલમાં બહુ વ્યૂ આવે છે એ વાળો અહીંથી ખાલી ને ખાલી 100 મીટર છે, એટલે હમણાં થોડું ફ્રેશ થઈને અમે ત્યાં જવાનું વિચારીએ, પછી ત્યાં જોરદાર શોર્ટ્સ લઈશું. યસ ઓકે, સો સીન એવું છે, હાલ અમે છે દેવકા બીચ રિસોર્ટ, જે અમારા પ્રોડ્યુસર સર હાલ રોકાયા છે, તો અમે તો થોડું આવજા થોડું કામના રિલેટેડ હતા, તો હવે અહીંથી અમે જઈશું જમવા જઈશું. લાઈક 1-2 કલાક હમણાં થોડુંક સામાન આમ ત્યાં બહુ બધું કર્યું, એની વે બટ હવે થોડુંક જમવા જઈએ, પછી જોઈએ. એક વસ્તુ શોધવા નીકળવી છે દમણમાં, અમને ખબર નથી ક્યાં મળે છે, બટ શોધીએ. ઓકે, સો હાલ અમે આટલે ખાવાનું લેવા આવ્યા છે, અમે પેક કરાવવા આવ્યા છે, બટ આ સિટી છે ને, લાઈક મેં પોંડિચેરી વિઝિટ કરી હતી આઈ ગેસ ઇન 2022માં આઈ ગેસ 22-23માં. મને પોંડિચેરી જેવી થોડી ઘણી વાઇબ આવે છે, લિટરલી એના જેવા વાઇબ્સ આવે છે, એન્ડ લાઈક સિરિયસલી બહુ સરસ. એન્ડ અનધર થિંગ મેં એક વસ્તુ નોટિસ કરી છે, લાઈક આટલે રોડ ઉપર બહુ જ ઓછી ગંદકી છે, કે લાઈક માઇનર થોડું ઘણું દેખાય, બટ મેં જેવી અંદર એન્ટ્રી લીધી પણ બહુ જ ઓછી ગંદકી દેખાય. લાઈક આ પણ બહુ સરસ વસ્તુ છે, અને આમ તો યુનિયન ટેરેટરી છે, તો ડાયરેક્ટલી પ્રેસિડેન્ટ જ આને કંટ્રોલ કરતા હોય છે, બટ તો પણ ક્લીનીનેસ બહુ જ સુપર છે. નાઇસ. ઓકે, સો ડે 1નો વ્લોગ આટલે જ હું એન્ડ કરીશ, બિકોઝ 15 દિવસ તો અહીં જ છું, અને હાલ કે ફરવા જવાની ઈચ્છા તો બિલકુલ નથી, કારણ કે થાક સખત લાગે છે, આખો દિવસ ડ્રાઇવિંગ જ કર્યું ઓલ દેટ એવરીથિંગ, બટ એની વિચ વે બહુ જ મજા આવશે. 15 દિવસ અહીં જ છે, એટલે હું ટ્રાય કરીશ કે રોજ વ્લોગ અપલોડ થાય, સો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. સો ટાટા.